હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 15/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 3 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો 40 માંથી 40 ગુણ મેળવવા હોય તો વિડીયોને સંપૂર્ણ નિહાળશો। ચાલો તો આપણે આગળ જોઈએ। પ્રશ્ન 1 અ, નીચે આપેલી બીજી એબીસીડી માં ખૂટતા અક્ષરો લખો। બરાબર, તો A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z। પ્રશ્ન 1 બ, નીચે આપેલા મૂળાક્ષરોમાંથી સ્વર અને વ્યંજનના મૂળાક્ષરો છૂટા પાડો। બરાબર, તો આમાંથી મિત્રો સ્વર કોણ છે? I O U અને બાકી બધા B G અને T એ છે વ્યંજન। તો વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે સર અમારે આવનારું ધોરણ 4 છે એના વિડિયો લેક્ચર જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં મળવાના છે। વેકેશનમાં તમે એનો લાભ લઈ શકો છો। ધોરણ 3 ના વાર્ષિક પરીક્ષા તો તમારું ઉપયોગી હવે હોય તો રિવિઝન માટે લેવા લઈ શકો, પણ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, અહીંયા ધોરણ પ્રમાણે ધોરણ વાઇઝ વિડીયો જોઈ શકશો મિત્રો। બરોબર, સરસ મજાના શાળા મિત્રની અંદર પણ સરસ મજાના ધોરણ વાઇઝ પાઠ વાઇઝ વિડીયો વેદ ડિજિટલના નિહાળી શકશો। ચાલો ત્યાર પછી જોડકા જોડો। જે જે એચ ઈ, ટુ ટી યુ, ણ એન એ, થી ટી એચ ડબલ ઈ। ચલો 50, 5, 44, 33, 23। નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો। કબૂતર પિજન 19, તો 19। નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેનો ગુજરાતી અર્થ લખો। કેરેટ એટલે ગાજર, કેબેજ એટલે કોબી। જો અહીંયા પિંજન અને અહીંયા 19। ઓકે, આપણે સ્પેલિંગ બી લખ્યા છે। નીચેના નામોને અંગ્રેજીમાં લખો। પાટણ, કનૈયો, મનહર। નીચેના નામોને ગુજરાતીમાં લખો। રાજકોટ, છાયા, તાપી। સાચા જવાબ સામે ઘાટું કરો। પપ્પી, ટોમેટો, ફોર્ક। ત્યાર પછી A E I O U માંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો। કેટલ, કેરોટ, પપ્પી। અંગ્રેજી સ્પેલિંગ લખી શબ્દ કોયડો પૂરો કરો। ટુ TOO, આઉલ OWL, લેમન LEMON, જસ્મીન। જાસ્મીન આવે પણ અહીંયા ભૂલ છે મિત્રો પેપરમાં। પ્રશ્ન 3 નીચે આપેલા કોષ્ટકમાંથી રસોડાની ચીજોને નામ શોધીને લખો। ફોર્ક, વોક, ગ્લાસ અને કેટલ। ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યોનો અંગ્રેજી ઉચ્ચારણ અને ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ કરો। જો તમને રંગના નામ પણ પૂછી શકે। આઈ એમ રાધા, હું રાધા છું। આઈ એમ અ ગર્લ, હું છોકરી છું। યુ આર અ બોય, તમે છોકરાઓ છો। ચલો નીચેના કોઠા પરથી 4 વાક્ય બનાવો। આઈ એમ મયુર, યુ આર મયુર, આઈ એમ કાજલ, યુ આર લીલા। બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આપણે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય। જો આ મિત્રો એક મોડેલ પેપર છે, આ પ્રમાણેનું પ્રશ્ન પેપર હોઈ શકે છે। બરાબર, અને ધોરણ 4 ના વિડીયો છે તમે જોઈ શકશો। બધાને બેસ્ટ ઓફ લક, અસ્તુ।